નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં. નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં. એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી. The day I was declared a member of Rajya Sabha, it was a divine providence that Pramukh Swami was in Delhi. Swamiji was there. I touched his feet, he gave me his mala. He gave me prasad and said, देश के लिए संसद का काम करना. Whatever you do in the parliament, do it only for the nation and see that parliamentarians work for the good of the people. That was like a guru mantra for me. That was like a constitutional edict for me. That was like a divine order for me. That was like God Himself incarnate was speaking to me. And thousands of families have been saved by Baba because he made sure that the persons in those families are de-addicted and the family life was brought back. So the family values and nationalism, national value. He was a saint of India. He revived, rejuvenated nationalism and he connected dharma with Rashtra Seva. He was a Rashtra Sant, great connector, and he saved Hindu society, the great savior of Hindu dharma, because this discrimination and the ill practices and the blind faith is eating away the vitals of the Hindu dharma. એવો તારો સ્નેહ છે અમી, નેણમાં સમાય નહીં, વેણલામાં માય નહીં. એવો તારો સ્નેહ છે અમી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. પ્રમુખ સ્વામી, એવો તારો સ્નેહ છે અમી. જ્યારે જ્યારે પણ મારા મનમાં કોઈ મુદ્દે ઉચાટ હોય તો એનું નિરાકરણ કરવા માટે હું હંમેશા પ્રમુખ સ્વામી પાસે જતો. સ્વામી સાથે જેમ જેમ હું સંપર્કમાં આવ્યો, મેં એમને જોયું કે એમનું જીવન એ જ સાચા અર્થમાં એમનો સંદેશ હતો. દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટન હતું ત્યારે મને યાદ છે કે કલામ સાહેબથી માંડીને મનમોહન સિંહ, લાલકૃષ્ણ અડવાણી બધા ઉપસ્થિત હતા. અને ત્યારે લંડનના હાઈ કમિશનર રહી ચૂકેલા LM સિંઘવી સાહેબે ત્યાં એવું કહ્યું મારી સાથે વાતચીતમાં કે અક્ષરધામ એટલે તાજમહલને ટક્કર મારે એવી એક સાંસ્કૃતિક વિરાસત આપણે ત્યાં ઊભી થઈ છે. અને પત્રકાર તરીકે મેં તો બીજે દિવસે હેડલાઇન મારી દીધી કે અક્ષરધામ એટલે તાજમહલને ટક્કર મારે એવી વિરાસત. પ્રમુખ સ્વામીએ બોલાવીને મને ઠપકો આપ્યો અને કહ્યું કે મહેરબાની કરીને આપણી ધાર્મિક સંસ્થાની સરખામણી કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પણ ધર્મ સાથે કે જ્ઞાતિ સાથે કે કોમ્યુનિટી સાથે નહીં કરવી. એ કે આપણે કોઈની સાથે હરીફાઈમાં નથી. આ માણસ એક એવો મોટી ઉછેરો માનવી હતો કે જેની પાસેથી તમને શીખવા મળે નખ શીખ પારદર્શક, કે દંભનો કોઈ તમને અણસાર જોવા ન મળે. એ જે કહે એ જ પોતાના આચરણમાં ઉમેરે. મને લાગે આનાથી વધારે કોઈ સારો શિક્ષક ના હોઈ શકે. મેં ભગવાનને તો નથી જોયા, પણ પ્રમુખ સ્વામીમાં મને સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપના દર્શન થતા હતા. એટલા માટે હું આજે એમને મારી શ્રદ્ધાંજલિ આપવા. પડે પડે પમરંતા જીવનની વેણુમાં, પડે
पड़े पड़े पमरमता जीवननि वेणुमा रेले तब आत्म संगी जन्मो जन्मनी सुखी आ धरती पर वेराए हरियाणु स्मित हारे जाने वेराए हरियाणु स्मित प्रमुख स्वामी બધાને સમભાવ, કોઈના માટે મનમાં કટુતા નહીં. બધા ધર્મ સરખા, બધા માનવ સરખા, કોઈ ઊંચ નીચ નહીં. જે દરેક સાધુ સંતોનો આ સ્વભાવ હોવો જોઈએ એવો આમનો હતો ને એમણે અમલમાં મૂક્યો હતો. એમણે જે અમલમાં મૂક્યો હતો એ બહુ મોટો ફરક છે. અને એમની આંખોમાં જે કરુણા જે છે, જે મમતા છે અને જે કમ્પેશનની જે લાગણી જે છે એ મને બહુ સ્પર્શી. અત્યારે પણ તમે જુઓ એમનો ચહેરો અત્યારે પણ એટલો જ દિવ્ય છે. એટલે આ અંદરનું તેજ જ બોલી શકે. અને એમણે જે તમે વિચાર કરો કે પ્રમુખ સ્વામીએ લગભગ 1100-1200 મંદિરો બાંધ્યા અને ધર્મનો પ્રચાર આટલો અહિંસક રીતે કરવો, લોકોમાં પ્રેમ ભાવના રેડવી, આ બહુ મોટામાં મોટી સિદ્ધિ છે. આ લેગસી જે સ્વામિનારાયણની છે બહુ મોટામાં મોટી સિદ્ધિ. આપણે જોતા આવ્યા છીએ દરેકે દરેક ધર્મના પ્રચાર કેટલા હિંસક રીતે થતા હોય છે, પણ આ ધર્મનો પ્રચાર આ રીતે કરવો એ બહુ મોટી સિદ્ધિ છે. Meeting him has been the great transformational experience for me. Most importantly, I have been the great admirer, not only admirer, but a devotee of India's great civilization, India's great culture, profound culture which has been there for tens of thousands of years. So I see Swamiji is coming as a Yuga Purush. He was, in a true sense, a Yuga Purush who transformed everyone who came in contact with him. This is an, I think, I feel truly a new era. He heralded a new era for India. I think truly the future of it. The Guru has been equated more than God. Means Guru Sakshat Parabrahma. And also transcending beyond God. I cannot see God perhaps, but I can touch God in the form of Guru. And what would be that? In my own personal life, I would say that I had touched that God, that kind of thing. He had blessing from him.